એક આખ્યાન કહેવા જઈ રહ્યો છું. એની પહેલા એક તમને આખ્યાન કહું છું. આપ શાંતિથી સાંભળજો. બધા ખૂબ મજા આવશે. આખ્યાન છે ચેલૈયાનું, જે સૌરાષ્ટ્રમાં થઈ ગયા છે. કે એમના મા બાપને ત્યાં એક ભક્ત હોય છે, પતિ પત્ની. એમને રોજનો એક નિયમ હોય છે, એક સાધુને જમાડી અને પછી જમવું. કોઈ ભૂખ્યા માણસ સાધુ સંત મહાત્મા મળે તો એને જમાડી અને જમવું છે. અને ભગવાન આવાની જ કસોટી કરે. નિમધારી હોય ને એની કસોટી કરે. પિત્તળની કસોટી કરીને શું કરવાનું ભગત? કસોટી તો સોનાની જ થાય. પિત્તળ ગમે એટલું તપાવો તો એનું હોનું થાય ન થાય. પિત્તળ પિત્તળ જ રહે. સોનું હોય એને તપાવો તો ઘાટ ઘડાય. એટલે ત્યાં પથ્થર છે પણ પાણી નથી. પથ્થર ઘણા પણ પાણી ઓછું. ત્યાં વીરતાનું પાણી ઘણું છે. એ ભૂમિ ઉપર સંતો સુરા પુરા જો તમે કેવા નીત્યા છે, એમના ઇતિહાસો જોઈ લે. ધરતીનું શક્તિ જો. કાઠિયાવાડમાં ભોગતી ભૂલો પડી ભગવાન. આ એ મહેમાન ગતિ કહેવાય. એટલે પછી એ સમજી જાય. પાછળની બીજી ગાડીમાં એ ઘરે જતો રહે કે લ્યો બેહ જતા રહે, મને કઈ ટાઈમ છે નહીં. આ કઈ ખોટા વખાણ નથી. ખરેખરી ભૂમિ તપોભૂમિ છે, જ્યાં સંતો નરસિંહ મહેતા, જ્યાં ગિરનાર વાદળથી વાતો કરે, જ્યાં ભાકરોમાં મહામુનિઓ બેઠા તપ કરે છે. આ બાજુ કચ્છમાં જોઈ લો, જેસલપીર માતાનો મઠ, અલગ અલગ જ્યાં પીરો થઈ ગયા છે. અહીંયા જોઈ લો દ્વારકા, ભગવાન કૃષ્ણને રહેવા આપવું પડ્યું, સોનાની દ્વારકા. સોમનાથ, ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ. જે કથા મારે તમને કેવી છે, ચલૈયાની કથા છે. હવે આ ભૂમિ ઉપર નરસૈયો પાક્યો, ગાંડો ગણ્યો એને. આ ધૂળમાં તો કંઈક તો હશે કે અહીંયા એવા એવા પાક્યા છે. મરવું પણ માગવું નહીં. અપને તન કે કાજ પરમાર્થ ને કારણે મને માંગતા ના આવેલા છે. મરવું પણ માગવું નહીં. આ માગવું નહીં, મરી જવા જેવું છે. માગવું સહેલું નથી, પણ કે માગવું આપણા શરીર માટે નહીં, પરમાર્થ માટે માંગતા શરમ ના આવે બાપા. ત્યારે ભગવાને એના ભાવથી તાંદૂળ પણ ખાધા. જો સુદામા જોઈ લો, ભગવાન કૃષ્ણની મિત્ર ભક્તિ જો, કે જે બંને ભેગા ભણ્યા છે. એક જ ઋષિને ત્યાં, સાંદપી ઋષિને ત્યાં, સાંદીપ ઋષિને ત્યાં કૃષ્ણને સુદામા ભણ્યા છે. એક સમય બંને જણા લાકડા લેવા જાય છે અને કૃષ્ણની રાહ ન જોઈ એમાં સુદામા ખાઈ ગયા. પછી ભગવાન કૃષ્ણએ કીધું કે દાળદર તો વળ્યો કે હવે. આમ બંને મિત્ર, ગાઢ મિત્ર. હવે બન્યું એવું, અહીં તો રાજા થઈ ગયા કૃષ્ણ તો, અને ભાઈ સુદામા તો હજી એમને એની સ્થિતિમાં છે. ક્યારેક હોય અને રાજા બન્યો હોય તો એની પાસે થોડું હોય.
પણ હવે અહીં સુદામાને અયાચક વ્રત છે, માંગો નહીં. ભાઈને ખબર ના હોય કે ભાઈને જરૂર છે, માગે ને આપે આટલું ન કહેવાય. પણ મોટા ભાઈને ખબર પડે કે મારા નાનો ભાઈ હમણાં થોડો અટવાણો છે, મદદની જરૂર છે, પૂછી લેવું સામેથી જાય. ગભરાઈશ મત, કઈ જોઈતા લઈ જાજે, ડરવાનું નહીં. આને ભાઈ કહેવાય, ભાઈબંધી કહેવાય. સંકટ સમયે જે મદદરૂપ થાય એને ભાઈબંધી કહેવાય છે બાપા. બાકી તો બધા આપણી પાસે હોય તો બધા હોય છે. શેરી મિત્ર 100 મળે, તાળી મિત્ર અનેક. શેરી મિત્ર 100 ઘણા મળે, તાળી મિત્ર અનેક. ખિસ્સામાં તમારી પાસે જ્યાં સુધી કંઈક હોય, ધન લક્ષ્મી બધી, તો તમારી બાજુ ટોળે ટોળા ફરતા હોય. પણ ખબર પડે કે હવે ભાઈ પાસે કાંઈ છે નહીં, એટલે આપોઆપ બધા હટી જાય. આ દુનિયા સ્વાર્થની સગી છે. અહીં સુદામાને અયાચક વ્રત છે, માંગો નહીં. છતાંય એમના પત્નીએ કીધું કે 8-10 દિવસથી ખાધા વગર આપણા છોકરા, અને તમે જાઓ નહીં. એટલે ઘણી આ ના કરતા સુદામાજી જાય છે, જવાની તૈયારી કરી. હવે ફાટેલું એવું ધોતિયું અને ઉપર અંગરખું જોયું હોય તો કઈ લુગડામાં ઠેકાણું નહીં. માંડ હાલવાની હાલત છે, એટલી બધી હાંડવાની શક્તિ નથી, ગડપણ છે. હવે અહીં પોતાની પત્ની મૂકે છે, જવા તૈયાર થયા. પણ કે હું મારા ભાઈને થોડા છેડે મોજા છે, પોટલી ખેસિયાના, અને પોતે તો ધીમે ધીમે પગે નીકળ્યા છે. હવે અહીં દ્વારિકા પહોંચે છે, દ્વારિકાના દરવાજે અહીંયા ઉભા છે જાય. એટલે દ્વારપાળ ઉભા છે, ત્યાં સુદામા કહે છે મારે કૃષ્ણને મળવું છે. દ્વારપાળ કે તારું મગજ ઠેકાણે છે શું છે? તો તારું મગજ તો કસી નથી ગયું ને? તું અને એ કૃષ્ણનો મિત્ર? રેવા દે. તારી હાલત તો જોય. આ તો છે દ્વારિકાનો નાથ છે, રાજા બનીને બેઠા છે. ઈ તારો મિત્ર કઈ તારે ને એને ભેળ ખાય ખરી? ઈ તો રાજા છે, પાગલ ગણ્યો છે, જવા નથી દેતા. એટલે બીજા ત્રીજાને પૂછો. એક જણે ધક્કો મારી દીધો. ધક્કો મારી અને સુદામા તો નીચે પડી ગયા છે, લાકડી પડે એમ પડ્યા. રુદન કરવા લાગ્યા, રોવે છે, પીડા થઈ. તો એમાં એક આદો દ્વારપાળ હતો, એને એમ થયું કે લોન કદાચ હોઈ શકે તો એક ગયો કેવા. ધીરે પગે દ્વારકાની નાથ હિંડોળા ખાટ ઉપર છે, પટરાણીઓ સેવા કરે છે. કીધું કે અચાનક આવવાનું કેમ થયું? તો એક દુબળો બ્રાહ્મણ કે આવ્યો છે. દુબળો બ્રાહ્મણ કે હા. તો કે આમાં શું વાંધો છે? કે એને આપી દો દાન દક્ષિણા કઈ દેવી હોય તો. કે ના એવું નથી. તો એમ કે છે કે હું કૃષ્ણ અમે બે ભેગા પડ્યા, મારો મિત્ર છે કે. અને કૃષ્ણને લાઈટ થઈ મગજમાં. નામ શું છે એનું? કે એનું નામ શું? બધી વિગત જાણી ઘરની બધી. એમ કેમ છે કે આવું બધા મજામાં છે, માંગ્યું નહીં હો. 8-10 દિવસથી ભૂખ્યા છે છોકરા, એ નથી કીધું. બધા કે સુખ શાંતિમાં છે. એટલે એવી પોટલી છે ને હંતાડે સુદામા, શરમાય કે આવી સોનાની નગરી, આ મારી પોટલીનું શું આવે આ સોનાની નગરીમાં? શરમાય, હંતાડે એક બાજુ. એટલે કૃષ્ણથી છાનું કોઈ રે, એ તો અંતર્યામી છે. હવે એ પોટલીને છુપાવે છે. કૃષ્ણએ મસ્કરી કરીને પોટલી ઝોટલાવી લીધી. કૃષ્ણએ છોડી અને ભાઈ એક તાંદુળનો દાણો એ જે આપ્યા તે ખાવા માંડ્યા. પોતે તો સ્વાદ પડ્યો, મુઠ્ઠી હાથમાં આપ્યો અને પછી તો આંગળીઓ ચાટીને ખાયો. ભગવાને અમૃતનો સ્વાદ મૂક્યો, પછી કઈ જેવું તેવું હોય ચાટીને ખાય.
પછી તો સુદામાને વસ્ત્ર બદલાયા, સુંદર પીતાંબર પહેરાયા નવા. તો જૂના હતા એ મુકાવી દીધા, ત્યાં મૂકી દો. રોકાણા છે ઘણા દિવસ, ત્યાં યાદ આવ્યું સુદામાને કે એ બધા ઘરના ખાધા વગર બેઠા, જમ્યા વગર, અને હું કહેવાય તો નહીં, પાછું કીધું નહીં. તો કે હવે હું જાઉં છું. કે જાઓ તો ભલે જાઓ, પણ કે આ પીતાંબર મૂકીને જાઓ પાછા થઈને. આ મૂકીને જાઓ, હતા એ પહેરી લો. ભગવાન પાછા સુદામાને મૂકવા જાય છે, દ્વારિકાની પાર કરાવે છે. કીધું નહીં, ત્યાં તો પોતાનું ઘર ઝૂંપડી હતી, મહેલ બની ગયો સુદામાનો, અને ખાવાના તો અખૂટ ભંડાર ભરાઈ ગયા પોતાને ઘરે. ત્યાં સુદામાને ખબર નથી, પોતે તો આવ્યા ફરતા ફરતા. ત્યારે વચમાં વિચાર કર્યો કે એને શું ઘટતું તું, મારી પાસેથી પીતાંબર લઈ લીધું છે. હે અભાગ્યા, તું બસ એક મને કપડું ના આપી કીધો, તે મારા હતા એ ઉતરાવે પાછા પહેરાવીને મને મોકલ્યો. અને દ્વારપાળો અને પટરાણીઓએ કીધું કે તમે એને અળવાના પગે પાછો હેંડાડ્યો. કે નહીં, એ અળવાનો હેડે ને એમાં મારો આખો દ્વારિકા પવિત્ર થાય છે. એ ભક્ત છે, એના અળવાના પગલા મારે એ ભૂમિમાં પાડવા હતા ને, એટલે મેં એને હેડાડ્યો છે. એનાથી આખી નગરી પાવન થાય માટે કરીને મેં એને હેડાડ્યો છે. હજી તો ભગવાનને બધી લીલા લહેર અહીં મહેલ બનાવી દીધા. સુદામા તો જોવે કે આપણી ઝૂંપડી ગઈ ક્યાં, ગોતી ન જડે. ત્યારે છોકરાએ કીધું કે અહીં આવતા રહો, અહીં આ આપણો છે. પછી તો ખબર પડી કે મારા નાથે આવું કર્યું, મને છેતરી ગયો. આવી બધી લીલાઓ કૃષ્ણએ કરી છે.